હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસ. ગયા લેક્ચરમાં આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર અલગ અલગ એડવર્બ્સ જોયા હતા. તો આપણે આઈ થિંક 9 જેટલા એડવર્બ ક્લોઝ છે એ કમ્પ્લીટ કર્યા હતા. તો આજે છેલ્લું જે એડવર્બ ક્લોઝ છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર તે જોઈ લઈએ કે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી. ડિગ્રી એટલે તમે 3 ડિગ્રી જે ભણી ગયા છો તે કમ્પેરિઝન ડિગ્રી, સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી. કે જ્યારે બે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ એ પ્રાણીઓની અમુક જે ગુણની બાબતમાં સરખામણી કરવાની થાય એટલે કે કમ્પેરિઝન કરવાનું થાય ત્યારે એડવર્બ ક્લોઝની ડિગ્રી બને છે, એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી બને છે. અહીં ઉપવાક્યમાં જે ક્રિયાપદ તેમજ કેટલાક પદ છે એ અધ્યાહાર રહે છે. કે મતલબ કે જ્યારે વાક્ય છે એ આપણે બનાવીએ છીએ ત્યારે જે અમુક જે શબ્દો છે એ અડધા રહે છે. જેમ કે અહીંયા પાછળ તમે જોઈ શકો છો, મેં બ્રેકેટની અંદર જે અડધો મિનિંગ રહે છે તે શબ્દો મેં અહીંયા જોડેલા છે. તો આ જે સરખામણી છે કે કોઈ બે વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણીઓના કોઈ અમુક ગુણની સરખામણી થઈ હોય તો ત્યારે તે શું બને છે? એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી બને છે. કે સામાન્ય રીતે આપણને ખબર છે સરખામણી છે 3 પ્રકારે થાય છે. કે 3 પ્રકારે કઈ રીતે? તો એક તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો આ જે 3 પ્રકારે કમ્પેરિઝન થાય છે તે આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ. કે પોઝિટિવ ડિગ્રી કઈ રીતે? તો પોઝિટિવ ડિગ્રી છે તો જોઈએ કે રામ ઇઝ ગ્રેટ, કે રામ છે એ મહાન છે. રહીમ ઇઝ ઓલ્સો ગ્રેટ, કે રહીમ પણ મહાન છે. મતલબ બંને સેમ જ છે, બરાબર, કે બંને મહાન છે. ઓછા વધુ નથી કીધું કે રામ મહાન છે અને રહીમ વધારે મહાન છે, એવું નથી કીધું. શું કીધું? કે રામ મહાન છે અને રહીમ પણ મહાન છે, મતલબ બંને સેમ છે. તો અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રીનો યુઝ કરીશું કે રામ ઇઝ એઝ ગ્રેટ એઝ રહીમ ઇઝ. એ રીતે વાક્ય બને. પણ આપણે ઇઝ છે એને આપણે વાક્યમાં લખતા નથી એટલે મેં એને બ્રેકેટમાં લખ્યું. કે તમે ન લખો તો પણ ચાલે. કે રામ ઇઝ એઝ ગ્રેટ એઝ રહીમ, કે રામ છે એ રહીમની જેટલા જ મહાન છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો છે મયુર રન ફાસ્ટ, કે મયુર છે એ ઝડપથી દોડે છે. કેયુર ઓલ્સો રન્સ ફાસ્ટ લાઇક હિમ, કે કેયુર પણ તેની જેમ જ ઝડપથી દોડે છે. મતલબ કે બંને સેમ ઝડપથી દોડે છે. તો આ કયા રીતે બનશે? કે મયુર રન્સ, મયુર દોડે છે. કેવી રીતે? તો એઝ ફાસ્ટ એઝ કેયુર રન્સ, કે જેવી રીતે કેયુર દોડે છે એવી જ રીતે મયુર દોડે છે. તો અહીંયા રન્સ છે ક્રિયાપદ છે એને મેં હિડન રાખ્યું છે, એટલે કે કેયુર સુધી લખો તો પણ ચાલે. અને બ્રેકેટમાં મેં અહીંયા લખ્યું છે તેનું જે ક્રિયાપદ છે, કઈ ક્રિયા છે? દોડવાની. કે મયુર રન્સ એઝ ફાસ્ટ એઝ કેયુર રન્સ, કે મયુર કઈ રીતે રન કરે છે? તો જે રીતે કેયુર દોડે છે તે રીતે મયુર દોડે છે ઝડપથી. આ હતી પોઝિટિવ ડિગ્રી. કે પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે એઝ અને એઝનો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ કે કમ્પેરેટિવ ડિગ્રી, કે ઈઆર અને ધેન ફોર્મ. કે માધવ ઇઝ ટોલ, કે માધવ ઊંચો છે. રાઘવ ઇઝ વેરી ટોલ, કે રાઘવ ખૂબ જ ઊંચો છે. મતલબ કે અહીંયા શું દર્શાવે છે? કે અધિકતા દર્શાવે છે. કે માધવ ઇઝ ટોલ, કે માધવ ઊંચો છે અને રાઘવ છે એ એનાથી વધારે થોડોક ઊંચો છે, મતલબ અધિકતા દર્શાવે. તો અધિકતા માટે કમ્પેરેટિવ ડિગ્રી. તો વાક્ય આ રીતે બનશે કે રાઘવ ઇઝ ટોલર ધેન માધવ ઇઝ, કે રાઘવ છે એ માધવ કરતાં ઊંચો છે. બરાબર, કે ઊંચું કોણ છે? રાઘવ. એટલે એને આપણે આગળ રાખીશું કે રાઘવ ઇઝ ટોલર ધેન માધવ, કે રાઘવ છે એ માધવ કરતાં ઊંચો છે. તો આ જે ઈઆર અને ધેન ફોર્મ છે એને આપણે કમ્પેરેટિવ ડિગ્રી કહીએ છીએ. બીજું એક્ઝામ્પલ જોઈએ કે રીતેશ ઇઝ નોટ ક્લેવર, કે રીતેશ છે એ હોશિયાર નથી. હિતેશ ઇઝ વેરી ક્લેવર, પણ હિતેશ છે એ ખૂબ જ હોશિયાર છે. મતલબ કે અહીંયા રીતેશ કરતાં હિતેશ છે એ હોશિયાર છે, મતલબ કે તેની હોશિયારમાં અધિકતા દર્શાવે છે. તો જોઈએ કે વાક્ય કઈ રીતે બનશે? તો રીતેશ ઇઝ નોટ ક્લેવરર ધેન હિતેશ. અહીંયા મેં નકારમાં વાક્ય બનાવ્યું છે એટલે મેં રીતેશ છે તેને આગળ લીધો છે. કે રીતેશ છે એ હિતેશ કરતાં હોશિયાર નથી, રીતેશ કરતાં વધારે હોશિયાર નથી. તો રીતેશ ઇઝ નોટ ક્લેવરર ધેન હિતેશ, કે રીતેશ છે એ હિતેશ કરતાં વધારે હોશિયાર નથી. તો આ હતી કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શાવે. હવે જોઈએ આગળ સુપરલેટિવ ડિગ્રી. કે સુપરલેટિવ ડિગ્રી શું દર્શાવે છે? શ્રેષ્ઠતા દર્શાવે છે. કે પહેલું એક્ઝામ્પલ જોઈએ તો રિવર્સ આર લોંગ, કે નદીઓ છે એ લાંબી છે.
ધ નાઇલ ઇઝ વેરી લોંગ, પણ એમાં જે નાઇલ રિવર છે, નાઇલ નદી છે એ ખૂબ જ લાંબી છે, મતલબ કે નદીઓમાં જે નાઇલ છે તેની શ્રેષ્ઠતા દર્શાવી છે. તો વાક્ય આ રીતે બનશે, ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર, બરાબર, કે ધ અને ધ પછી EST વાળું રૂપ, તો લોંગનું શું બનશે, લોંગેસ્ટ, કે નાઇલ છે એ સૌથી લાંબી નદી છે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે બર્ડ્સ આર બ્યુટીફુલ, કે પક્ષીઓ સુંદર હોય છે. ધ પીકોક ઇઝ વેરી બ્યુટીફુલ, પણ મોર છે એ સૌથી વધારે સુંદર છે ને, ખૂબ જ સુંદર છે. તો અહીંયા મોરની વિશેષતા એટલે કે શ્રેષ્ઠતા દર્શાવી છે બધા પક્ષીઓમાં. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ, કે પીકોક છે એ સૌથી સુંદર પક્ષી છે. તો અહીંયા મોરની જે શ્રેષ્ઠતા છે તે દર્શાવાય છે. તો આ હતી ત્રણેય ડિગ્રી, એટલે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો આ હતું એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી. હવે આપણે બધા એડવર્બ ક્લોઝના મિક્સ એક્ઝામ્પલ જોઈએ, કે તમારે જે બે સેન્ટેન્સ આપેલા હોય તેને તમારે એડવર્બનો યુઝ કરી જે વાક્ય છે તેને જોઈન કરવાનું છે. તો જોઈએ કે જોઈન ધ સેન્ટેન્સીસ મેકિંગ એન એડવર્બ ક્લોઝ. પેલું છે, અનેરી વર્ક્સ હાર્ડ, કે અનેરી છે એ હાર્ડવર્ક કરે છે. શી કેન નોટ ગેટ મોર માર્ક્સ ઇન એક્ઝામ, પણ તે એક્ઝામમાં વધારે માર્ક્સ મેળવી શકતી નથી. તો તમે વાક્યનું ટ્રાન્સલેશન કરો એટલે તમને વિરોધાભાસ ઓટોમેટિક દેખાય છે. તો અહીંયા કયું એડવર્બ ક્લોઝ ઓફ બનશે, કોન્ટ્રાસ્ટવાળું. તો કોન્ટ્રાસ્ટવાળા કયા શબ્દો આપેલા છે જોઈએ બ્રેકેટની અંદર, ધો, સો ધેટ અને એઝ ઇફ. એઝ ઇફ તો આપણે જોયું હતું કે સપોઝિશનમાં ઉપયોગ કરતા હતા, જાણે કે. અને સો ધેટ છે એ શું બતાવતું હતું, પર્પસ, બરાબર, હેતુ દર્શાવતો હતો. તો વધ્યું કયું, ધો, કે તે શું દર્શાવતું હતું, કોન્ટ્રાસ્ટ, કે અનેરીને હાર્ડવર્ક કરવા છતાં પણ વધારે માર્ક્સ મળતા નથી. તો અહીંયા યુઝ થશે ધોનો. તો આ કયા રીતે બનશે, કે ધો અનેરી વર્ક્સ હાર્ડ, કે અનેરી હાર્ડવર્ક કરે છે છતાં પણ શી કેન નોટ ગેટ મોર માર્ક્સ ઇન એક્ઝામ, કે તે એક્ઝામમાં વધારે ગુણ મેળવી શકતી નથી. તો આ હતું પહેલું સેન્ટેન્સ. બીજું જોઈએ, દર્શન સ્પીક્સ ઇંગ્લિશ, કે દર્શન છે ઇંગ્લિશ બોલે છે. હી ટ્રાયઝ ટુ સ્પીક લાઇક એન અમેરિકન, કે તે કોઈ અમેરિકનની જેમ બોલવાનો પ્રયત્ન કરે છે, ટ્રાય કરે છે. તો એના માટે કયું સંયોજક આપણે એડવર્બ યુઝ કરીશું, તો જોઈએ કે એઝ ઇફ, જાણે કે. સો ધેટ એ તો શું દર્શાવે છે, પર્પસ, હેતુ. તો અહીંયા હેતુ દર્શાવતું તો કોઈ મેચિંગ વાક્ય થતું જ નથી. અને આ સો ધેટ છે એ શું દર્શાવે છે, રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, કે એટલું બધું, કે એવું આપણે વાક્ય જોયા હતા. તો અહીંયા પણ એવો કોઈ મિનિંગ બનતો નથી. તો વધ્યું શું, એઝ ઇફ, કે દર્શન છે એ રીતે ઇંગ્લિશ બોલે છે જાણે કે તે અમેરિકન હોય, બરાબર. તો એઝ ઇફનો ઉપયોગ કરીશું અહીંયા, કે દર્શન સ્પીક્સ ઇંગ્લિશ, કે દર્શન છે ઇંગ્લિશ બોલે છે, એઝ ઇફ, જાણે કે હી વર એન અમેરિકન, કે જાણે કે તે શું હોય, અમેરિકન. આપણે જ્યારે જોયું હતું એઝ ઇફ વાળા વાક્ય જોયા હતા ત્યારે આપણે જોયું હતું કે તો વર અથવા તો હેડનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આપણે વરનો ઉપયોગ થશે, કે એઝ ઇફ હી વર એન અમેરિકન, કે જાણે કે તે કોઈ અમેરિકન હોય. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, ધ પ્યુન રેંગ ધ બેલ, કે પ્યુન છે તેણે બેલ વગાડ્યો. એટ વન્સ ધ સ્ટુડન્ટ્સ રેન આઉટ, કે તે સમયે જે વિદ્યાર્થીઓ છે એ બહાર દોડી ગયા. તો વાક્યમાં આપણે જોઈએ કે કયું સંયોજક સુટેબલ છે, કે એઝ સૂન એઝ. તો એનો મતલબ એવો થાય કે જેવો પ્યુને બેલ વગાડ્યો તેવા જ જે વિદ્યાર્થીઓ છે એ બહાર દોડી ગયા. પછી વેન, જ્યારે, અને સિન્સ. તો સિન્સ તો રીઝન દર્શાવે છે, તો અહીંયા રીઝનનો પણ કોઈ ઉપયોગ થતો નથી. તો કયું યુઝ થશે અહીંયા એડવર્બ ક્લોઝ, એઝ સૂન એઝ, કે એઝ સૂન એઝ ધ પ્યુન રેંગ ધ બેલ, કે જેવો જે પ્યુન છે તેણે બેલ વગાડ્યો કે તરત જ ધ સ્ટુડન્ટ્સ રેન આઉટ, કે વિદ્યાર્થીઓ છે એ બહાર દોડી ગયા. કે પ્યુને બેલ વગાડ્યો કે તરત જ વિદ્યાર્થીઓ બહાર દોડી ગયા. આગળ જોઈએ, ઓપન ધ વિન્ડોઝ ઓફ ધ રૂમ, કે રૂમના જે બારીઓ છે તે ખોલો. યુ મે ગેટ મોર લાઇટ એન્ડ ફ્રેશ એર, કે જેથી કરીને તમને વધારે લાઇટ અને શુદ્ધ હવા મળે, બરાબર. તો અહીંયા જે બારીઓ ખોલવાનો જે હેતુ છે એ પાછળના વાક્યમાં તમને દર્શાવાય છે, કે બારીઓ ખોલો તો તમને વધારે લાઇટ અને જે એર છે તે મળે. તો હેતુ દર્શક એડવર્બ ક્લોઝ છે યુઝ થશે અહીંયા. પહેલું છે સો અને ધેટ, કે આ સો ધેટ છે એ તો શું દર્શાવે છે, કે
એટલું બધું કે રિઝલ્ટ દર્શાવે છે. જ્યારે આ સો ધેટ છે શું દર્શાવે છે? પર્પઝ એટલે કે હેતુ. અને ધો છે તો કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવે. તો અહીંયા કોઈ વાક્યમાં કોઈ વિરોધાભાસ આપેલો નથી, જેથી શેનો યુઝ થશે? સો ધેટનો. કે ઓપન ધ વિન્ડોઝ ઓફ ધ રૂમ, કે રૂમના વિન્ડોઝ છે તેને ખોલો. સો ધેટ કે જેથી કરીને યુ મે ગેટ મોર લાઇટ એન્ડ ફ્રેશ એર, કે તમે વધારે પ્રકાશ અને શુદ્ધ હવા છે એ મેળવી શકો. આગળનું એક્ઝામ્પલ જોઈએ. યુ ડુ નોટ સેવ ટુડે, કે તમે આજે સેવિંગ કરતા નથી, બચાવતા નથી. યુ વિલ બી ઇન ક્રિસિસ ઇન ફ્યુચર, કે યુ વિલ બી ઇન ક્રાઇસિસ ઇન ફ્યુચર, કે ફ્યુચરમાં તમારે ક્રાઇસિસ એટલે કે મની રિલેટેડ પ્રોબ્લેમ થશે. બરાબર. તો અન્ટિલનો ઉપયોગ શું થતો હતો? જ્યાં સુધી ત્યાં સુધી. બરાબર. તો અહીંયા કોઈ એની સેન્સ બનતી નથી. સો કે તેથી, કે તમે પૈસા નથી બચાવતા. યુ વિલ બી ઇન ક્રાઇસિસ ઇન ફ્યુચર, તો અહીંયા અનલેસ, તો અનલેસનો ઉપયોગ કરી શકે કે જો નહીં તો. બરાબર. કે જો તમે પૈસા નહીં બચાવો તો, અહીંયા નેગેટિવ છે એટલે આપણે અનલેસનો યુઝ કરી શકીએ કે જો પૈસા નહીં બચાવો, આજે પૈસા નહીં બચાવો તો ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં તમારે પ્રોબ્લેમ થશે. તો અહીંયા અનલેસનો યુઝ થશે કે અનલેસ યુ સેવ ટુડે, કે જો આજે નહીં બચાવો તો. અનલેસ છે એના જ અર્થમાં નેગેટિવ આવી જાય છે, જેથી તમારે અહીંયા નોટ લખવાની જરૂર નથી. યુ વિલ બી ઇન ક્રાઇસિસ ઇન ફ્યુચર, કે ભવિષ્યમાં તમારે પ્રોબ્લેમ થશે, મની રિલેટેડ જે પ્રોબ્લેમ છે એ થશે, કે જો આજે બચાવશો નહીં તો ફ્યુચરમાં પ્રોબ્લેમ થશે. આગળ જોઈએ. ધારા ઇઝ વેરી સેલ્ફિશ, કે ધારા છે એ ખૂબ જ સ્વાર્થી છે. સેલ્ફિશ એટલે સ્વાર્થી. શી ડઝ નોટ હેલ્પ એનીબડી, એનીબડી એટલે કે કોઈ નહીં, તે કોઈની મદદ કરતી નથી. તો જોઈએ કે કયું એડવર્બ છે એ સુટેબલ થશે. સો ધેટ, તો સો ધેટ છે એ તો શું દર્શાવે છે? હેતુ, પર્પઝ દર્શાવે છે. તો અહીંયા કોઈ હેતુ અહીંયા વાક્યમાં રજૂ થતો નથી. બીજો જે એડવર્બ છે એ સો અને પછી ધેટ છે. તો આ શું દર્શાવતું હતું? રિઝલ્ટ, કે આ સો ધેટનો મિનિંગ શું થાય? એટલું બધું કે. તો અહીંયા તમે એ યુઝ કરી શકો કે ધારા એટલી બધી સ્વાર્થી છે કે તે કોઈની પણ મદદ કરતી નથી. તો આ જે સો ધેટ છે અહીંયા સુટેબલ થશે. અને એસ છે એ તો આપણે કારણ દર્શકમાં જોયું હતું, તો અહીંયા કોઈ રીઝન પણ દર્શાવાતું નથી, એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? સો ધેટ. ધારા ઇઝ સો સેલ્ફિશ, કે ધારા એટલી બધી સેલ્ફિશ છે. ધેટ શી ડઝ નોટ હેલ્પ એનીબડી, કે તે કોઈની પણ મદદ કરતી નથી. તો અહીંયા જે આ સો ધેટ છે તે યુઝ થશે. આગળનો એક્ઝામ્પલ જોઈએ. રુચિત વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન, કે રુચિતને કોમ્પિટિશનની અંદર ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. હિઝ ફાધર ગિફ્ટેડ હિમ અ ન્યૂ બાઇક, તેના પિતાજીએ તેને નવી બાઇક લઈ દીધી. તો તમે વાક્ય ટ્રાન્સલેશન કરો તો તમારા મનમાં એ જ ખ્યાલ આવે કે રુચિતે ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું, તેથી તેના ફાધરે તેને શું લઈ દીધું હતું? બાઇક. તો જોઈએ અહીંયા એઝ ઇફ, જાણે કે. તો અહીંયા સપોઝિશનનો તો કોઈ મિનિંગ જ નથી. પછી છે ધો, કોન્ટ્રાસ્ટ. તો અહીંયા કોઈ પણ કોન્ટ્રાસ્ટ પણ રજૂ નથી થતો. તો વધ્યું શું? બીકોઝ, કારણ દર્શક, કે તેના ફાધરે તેને બાઇક લઈ દીધી. તેનું કારણ શું છે? કે તેને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે. તો વાક્ય તમારે એ રીતે બનવાનું કે રુચિત ફાધર ગિફ્ટેડ હિમ અ ન્યૂ બાઇક, કે રુચિતના ફાધરે તેને નવી બાઇક લઈ દીધી. પણ શા માટે? તેનું કારણ તમારે બીકોઝ પછી લખવાનું, કે બીકોઝ પછી તમારે લખવાનું બીકોઝ રુચિત વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન, કે રુચિતના ફાધરે તેને ન્યૂ બાઇક લાવી દીધી, લઈ દીધી. કારણ કે શું? ગિફ્ટેડ કરી, કારણ કે રુચિતે ફર્સ્ટ પ્રાઇઝ કોમ્પિટિશનમાં મેળવ્યું હતું. આગળ એક્ઝામ્પલ જોઈએ. વંદન સો હિઝ ફ્રેન્ડ, હી શાઉટેડ લાઉડલી ટુ કોલ હિમ, કે વંદને તેના મિત્રને જોયો અને તેણે જોરથી તેને બોલાવવા માટે બૂમ પાડી. તો જોઈએ કયું એડવર્બ શૂટ થશે? નો સુનર ધેન, કે નો સુનર ધેનનો મિનિંગ શું થતો હતો? કે જેવું નહીં કે તરત જ, કે અહીંયા તમે યુઝ કરો તો વંદને જેવો તેના ફ્રેન્ડને જોયો નહીં કે તરત જ તેણે તેને બોલાવવા માટે બૂમ પાડી. પછી છે સો ધેટ, પરિણામ દર્શક. તો અહીંયા એવું કોઈ પરિણામ આવતું નથી. પહેલા વાક્યની જે ક્રિયા છે એનું કોઈ પરિણામ ઉપવાક્યમાં નથી.
પછી જોઈએ તો હાવેવર, તો હાવેવર છે તો કોન્ટ્રાસ્ટ માટે યુઝ થતું હતું, છતાં પણ માટે, તો અહીંયા કંઈ એવો ભાવ રજૂ થતો નથી, એટલે શું યુઝ થશે? નો સુનર. તો નો સુનરની વાક્ય રચના છે એ શું હતી? તો આપણે જોયું હતું કે નો સુનર પછી ડીડ યુઝ કરવાનું, પછી કરતા, અને પછી તેનું જે તે મૂળ ક્રિયાપદ આવે, અને પછી કર્મ, અને એટલું વસ્તુ થઈ જાય અને પછી આપણે ધેન લખતા હતા, બરાબર? તો જોઈએ કે કઈ રીતે બનશે કે નો સુનર ડીડ વંદન સી હિઝ ફ્રેન્ડ. નો સુનર પછી ડીડ યુઝ કરવાનો, પછી વંદન એટલે કે કરતા, અને ડીડ આવી ગયો એટલે તમારું જે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અહીંયા સી, અને પછી કર્મ કોણ છે? તો હિઝ ફ્રેન્ડ. કે નો સુનર ડીડ વંદન સી હિઝ ફ્રેન્ડ, કે જેવો વંદને તેના મિત્રને જોયો નહીં, કે તરત જ શું કર્યું? તો એ બીજી ક્રિયા છે તમારે ધેન પછી એડ કરવાની, કે ધેન હી શાઉટેડ લાઉડલી ટુ કોલ હિમ, કે પછી તરત જ તેણે શું કર્યું? તો તેણે બૂમ પાડી તેને બોલાવવા માટે. આગળનું એક્ઝામ્પલ જોઈએ. ધ મેજિશિયન પરફોર્મ સમ ટ્રિક્સ, કે મેજિશિયન એટલે કે જાદુગર, કે જાદુગર છે એ ટ્રિક્સ છે એ પરફોર્મ કરે છે. તીર્થ પરફોર્મ સમ ટ્રિક્સ લાઇક હિમ, કે તીર્થે પણ તેના જેવી કેટલીક ટ્રીક છે પરફોર્મ કરી. અહીંયા પરફોર્મ છે એ V2 આપેલું છે કે તેણે ટ્રીક છે પરફોર્મ કરી. તો જોઈએ કયું એડવર્બ સુટેબલ છે? સો, તેથી. તો અહીંયા એવું કોઈ મિનિંગ બનતો નથી કે જાદુગરે ટ્રીક કરી તેથી તીર્થે એવી ટ્રીક કરી, કેમ કે અહીંયા શબ્દ છે લાઇક હિમ આપેલો છે, બરાબર? તો એના માટે આપણે જોઈએ તો કયું યુઝ થશે? તો એઝ, કે ની જેમ, બરાબર? કે જાદુગરે જેવી ટ્રીક એણે પરફોર્મ કરી એની જેવી જ પરફોર્મ કોણે કરી હતી? તીર્થે. તો એના માટે શું યુઝ થશે? એઝ. કે આ એઝ છે એ આપણે જોયું હતું, શેમાં જોયું હતું? એડવર્બ ક્લોઝ ઓફ મેનરમાં, કે આપણે રીઝનમાં પણ જોયું હતું એડવર્બ ક્લોઝ ઓફ રીઝનમાં, પણ અહીંયા કોઈ કારણ દર્શક યુઝ થતું નથી, એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ મેનર આવશે કે તીર્થ છે એ એવી રીતે પરફોર્મ કરે છે જેવી રીતે જાદુગરે કર્યું હતું. તો અહીંયા એઝ છે એવી રીતે કે જેવી રીતેના અર્થમાં યુઝ થશે. અને આફ્ટર, તો આફ્ટર છે એનો મતલબ તો પછી થાય, તો અહીંયા યુઝ કરવાનું નથી. તો વાક્ય આ રીતે બનશે કે તીર્થ પરફોર્મ સમ ટ્રિક્સ, કે તીર્થે કેટલીક ટ્રીક છે એ પરફોર્મ કરી. કેવી રીતે? કે જાણે કે તે જાદુગર હોય, જેવી રીતે જાદુગરે કરી તે રીતે, કે તીર્થ પરફોર્મ સમ ટ્રિક્સ એઝ ધ મેજિશિયન ડઝ. હવે આપણે એ પણ જોયું હતું કે પહેલી વાર જે ક્રિયાનો યુઝ થયો હતો, બીજી વાર એ ક્રિયા દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો? ડુ, ડઝ અથવા તો ડીડનો. પણ અહીંયા પરફોર્મ્સ છે એટલે અહીંયા શેનો યુઝ થશે? ડઝનો, બરાબર? જાદુગર માટે શું છે? પરફોર્મ્સ, એટલે અહીં શું યુઝ થશે? ડઝ. જો પરફોર્મ્ડ હોત તો ડીડનો યુઝ થાત. તો તીર્થ પરફોર્મ્ડ સમ ટ્રિક્સ એઝ ધ મેજિશિયન ડઝ, કે તીર્થ એવી રીતે એણે કેટલીક ટ્રીક છે પરફોર્મ કરી જેવી રીતે પેલા મેજિશિયન કરે છે. આગળ જોઈએ. સચિન ઇઝ ઇનોસન્ટ, કે સચિન છે નિર્દોષ છે. હિઝ પેરેન્ટ્સ હેવ સ્કોલ્ડેડ હિમ ટુડે, કે તેના પેરેન્ટ્સે તેને સ્કોલ્ડ કરવું એટલે કે ખીજાવું, કે તેના પેરેન્ટ્સ છે તેને આજે ખીજાયા હતા. તો વાક્યમાં તમને વિરોધાભાસ જણાય છે કે સચિન છે નિર્દોષ છે છતાં પણ તેના પેરેન્ટ્સ છે તેને આજે ખીજાયા હતા. તો જોઈએ કયું કોન્ટ્રાસ્ટ દર્શાવતો એડવર્બ આપેલું છે? તો હાવેવર, તો એ જ છે કોન્ટ્રાસ્ટ માટે હાવેવર. સિન્સ છે એ તો આપણે શેમાં યુઝ કરતા હતા? એડવર્બ ક્લોઝ ઓફ રીઝનમાં, અને આફ્ટર એટલે કે પછી, તો એનો અહીંયા કોઈ સેન્સ બનતી નથી. તો શેનો યુઝ થશે? હાવેવરનો. તો હાવેવરમાં આપણે જ્યારે વાક્ય રચના જોઈ હતી કે હાવેવર પછી તમારે શું લખવાનું છે? જે તે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, અને પછી કર્તાને ક્રિયાપદ આવે. તો જોઈએ કઈ રીતે વાક્ય બનશે કે હાવેવર અને પછી તમારું વિશેષણ કયું છે? ઇનોસન્ટ, નિર્દોષ. કે હાવેવર ઇનોસન્ટ પછી કર્તા કોણ છે? સચિન, અને ક્રિયાપદ ઇઝ. કે હાવેવર ઇનોસન્ટ સચિન ઇઝ, કે સચિન છે નિર્દોષ હોવા છતાં પણ હિઝ પેરેન્ટ્સ હેવ સ્કોલ્ડેડ હિમ ટુડે, કે તેના માતા પિતા તેને આજે ખીજાયા હતા. આગળ જોઈએ. મેહુલ હેઝ ઇન્વેન્ટેડ અ ન્યૂ બાઇક, કે મેહુલે એક નવી બાઇક બનાવી છે. પીપલ ગેટ સરપ્રાઇઝ ટુ સી ઇટ, કે લોકો છે તે જોઈને સરપ્રાઇઝ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. તો જોઈએ કયું એડવર્બ સુટેબલ થશે? તો સચ ધેટ. સચ ધેટનો મિનિંગ શું હતો? એવું કે. અહીંયા આપણે એ રીતે લઈ શકીએ કે મેહુલે એવી બાઇક બનાવી કે જોઈને લોકો છે સરપ્રાઇઝ થઈ ગયા. તો એવું કે સચ ધેટના મિનિંગમાં અહીંયા યુઝ થઈ શકે. પરિણામ દર્શાવે છે કે તેણે બાઇક બનાવી એ જોઈને લોકો છે સરપ્રાઇઝ થઈ ગયા એનું પરિણામ છે. અને સો ધેટ, કે સો ધેટનો મિનિંગ શું થાય? એટલું બધું કે.
તો અહીંયા એવો કોઈ મિનિંગ બનતો નથી કે મેહુલે એટલી બધી બાઇક બનાવી, બરાબર. એટલે સો ધેટનો તો કોઈ પોસિબલ જ નથી. અને એઝ સુન એઝ છે તો એ પણ અહીંયા પોસિબલ નથી, બરાબર. તો જોઈએ કે મેહુલ હેઝ ઇન્વેન્ટેડ સચ અ બાઇક, કે મેહુલે એવી બાઇક બનાવી કે, પછી ધેટ પછી બીજું વાક્ય જોડવાનું કે ધેટ પીપલ ગેટ સરપ્રાઇઝ ટુ સી ઇટ, કે લોકો તે જોઈને સરપ્રાઇઝ થઈ ગયા. આગળનું વાક્ય જોઈએ, ગર્વ ઇઝ વેરી ક્લેવર, કે ગર્વ છે એ ખૂબ જ હોશિયાર છે. હી જનરલી ગેટ્સ 100 આઉટ ઓફ 100 ઇન મેથ્સ, કે તે સામાન્ય રીતે મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ લાવે છે. તો જોઈએ એડવર્બ સો એઝ. તો સો એઝ છે અહીંયા એનો કોઈ મિનિંગ બનતો નથી. સો ધેટ, કે સો ધેટ એ શું દર્શાવે છે? પરિણામ, કે એ એટલો બધો હોશિયાર છે કે તેને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 મળે છે, કે એના હોશિયાર હોવાનું જે પરિણામ છે આપણે પાછળ તેના રિઝલ્ટમાં દેખાય છે. તો આ જે પોસિબલ છે, આ સો ધેટ છે એ અહીંયા પોસિબલ હોઈ શકે. નો સુનર ધેન આવશે. તો નો સુનર ધેન છે તો એનો કોઈ મિનિંગ બનશે નહીં, કારણ કે નો સુનર ધેન છે એ આપણે ક્યાં યુઝ કરતા હતા? એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમમાં. તો અહીંયા ટાઈમિંગ રિલેટેડ કોઈ વસ્તુ યુઝ થઈ નથી. તો વાક્ય આ રીતે બનશે કે ગર્વ ઇઝ સો ક્લેવર ધેટ, કે ગર્વ છે એટલો બધો હોશિયાર છે કે ઈ જનરલી ગેટ્સ 100 આઉટ ઓફ 100 ઇન મેથ્સ, કે તે નોર્મલી એટલે કે સામાન્ય રીતે તેને મેથ્સમાં કેટલા માર્ક્સ આવે છે? 100 આઉટ ઓફ 100. તો આજે અહીંયા શેનો ઉપયોગ થશે? સો ધેટ, પરિણામ દર્શકનો. તો આ હતું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કે જેનો આપણે સિન્થેસિસ શીખ્યા. હવે કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર આપણે બે વસ્તુ જોઈ, બરાબર, કે એડજેક્ટિવ જોયું, એડવર્બ ક્લોઝ જોયું. હવે બાકી રહ્યું નાઉન ક્લોઝ. તો નાઉન ક્લોઝ છે આપણે આગળના લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. આની જે PDF ફાઇલ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે.